જેને એને કરુણાતર છોડી એની કિંમત ફૂટી કોડી, મૃગજળના દરિયાને મૂરખ હોય એ બાંધે હોડી, જેને એને કરુણાતર છોડી. દયા અને કરુણામાં બહુ ભેદ છે. કોઈ માગે ને તમે આપો એ દયા છે, પણ તમને થાય કે શિયાળું છે ને આ કૂતરું મારા ઓટલે બેસી રહે છે, બિચારું ઠંડીમાં ઠૂઠવાશે, અને એક કંતાન નાખીએ તો સમજવાનું કે તમારામાં કરુણા રહેલી છે. કોઈ ખુલ્લા પગે ચાલતું હોય અને આ ધગધગતો તડકો એના પગને દજાડતો હશે અને ચંપલ આપી દઈએ તો સમજો કે તમારામાં કરુણા રહેલી છે. કોઈ માગે અને આપણે આપીએ એ દયા છે, પરંતુ કોઈને જોઈને તમારા મનમાં ભાવ પ્રગટ થાય કે ના, મારે આની માટે આ કરવું છે, એ કરુણા છે. આપણે બહુ મોટી હોસ્પિટલ નથી બંધાવી શકતા, પણ કોઈ 2-3 વ્યક્તિઓને તો વર્ષ દરમિયાન આપણે દવા માટે મદદ ચોક્કસ કરી શકીએ છીએ. આપણે બહુ મોટા સદાવ્રત નથી કરી શકતા, પણ વર્ષમાં 2-5 વખત તો ભૂખ્યાને અન્ન આપી શકીએ છીએ. આપણે બહુ મોટી ગૌશાળા નથી બંધાવી શકતા, પણ ઘરના આંગણે ગાય આવે ત્યારે 1 રોટલી તો જમાડી શકીએ છીએ. આપણે મોટી સ્કૂલ કોલેજ નથી બંધાવી શકતા, પણ અભ્યાસ કરતા આપણી જ આજુબાજુ આપણા ધોબી કાકા હોય, આપણા ઘરે સફાઈ કરવા વાળા બહેન આવતા હોય, એમના દીકરી હોય, આપણી અડોશ પડોશમાં કોઈ એવું આર્થિક રીતે નબળું વ્યક્તિ હોય, એને અભ્યાસની અંદર કંઈક તો મદદ કરી શકીએ છીએ. એવો ભાવ પ્રગટ થાય તો સમજો કે તમારી અંદર કરુણા છે. કપિલ ભગવાન માતાને કહે છે કે નિષ્કામ ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. નિષ્કામ ભક્તિ કોને કહેવાય? ત્યારે કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે કામ કરતા જાઓ અને પ્રભુનું નામ લેતા જાઓ, આ નિષ્કામ ભક્તિ છે. કામ કરતા કરતા પ્રભુનું નામ લેવાય? કપિલ ભગવાન કહે છે હા લેવાય. માં કામ કરતા પણ ભગવાનનું નામ લેવાય, એ નિષ્કામ ભક્તિ છે. કામ કરતા જાઓ અને પ્રભુનું નામ લેતા જાઓ. તમે રોટલી બનાવતા હોય તો લોટ બાંધતા બાંધતા, રોટલી વણતા વણતા, રોટલી શેકતા શેકતા ભગવાનનું નામ લેવાય. ચાલો આપણે પ્રયત્ન કરીએ. એ લોટનો ડબ્બો કાઢ્યો, ઢાંકણું ખોલ્યું, કથરોટ લીધી, લોટને ચાળ્યો, લોટ ચડાતો જાય અને ભક્તિ સ્તોત્ર ગવાતું જાય. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ મનોજ ગર્વમોચનમ વિશાલ લોલલોચનમ વિધૂત ગોપસોચનમ નમામિ પદ્મલોચન. લોટ દળી ગયો, એમાં પાછો ખાડો પાડો, એમાં મોણ નાખો 2 હાથે, ફરી પાછો ખાડો, એમાં પાણીનું મિશ્રણ, રોટલીનું બનાવીએ કે ભાખરીનો? રોટલીનો લોટ, નહીં કઠણ નહીં ઢીલો, લોટ બરાબર બંધાતો જાય અને ભક્તિ સ્તોત્ર ગવાતું જાય. ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સભક્ત ચિત્તરંજનમ સદેવ નંદનંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગરંગરાગરમ. બરાબર લોટ બંધાઈ જાય એટલે નાના નાના એના લુવા કર્યા, આદણી લીધી, વેલણ હાથમાં લીધું, લૂ મૂક્યું આદણી ઉપર, વેલણ લીધું હાથમાં, અને રોટલી વણાતી જાય, મુખમાંથી ભક્તિ સ્તોત્ર ગવાતું જાય. મનોજ ગર્વમોચનમ વિશાલ લોલલોચનમ વિધૂત ગોપસોચનમ નમામિ પદ્મલોચન. બરાબર રાઉન્ડ ગોલ, નહીં જાડી નહીં પાતળી, નહીં બહુ મોટી નહીં બહુ નાની, અને એ રોટલીને તવી ઉપર નાખી રોટલી શેકાતી જાય અને ભક્તિ સ્તોત્ર ગવાતું જાય. ભૂધરમ સ્મિતાવલોક સુંદરમ મહેન્દ્રમાનદારણમ નમામિ કૃષ્ણવારણમ. બીજી બાજુ ચીપિયા વડે હાથમાં, લોડી સાઈડમાં,
અને ગેસ ઉપર રોટલી અને એ ફૂલીને મોટી દડા જેવી થાય, એના ઉપર ચોપડી પાછું ઘી, બરાબર. ડાઇનિંગ ટેબલ ઉપર સાહેબ બેઠા છે, મમ્મી બેઠા છે, પિતાજી બેઠા છે, એ ગરમ ગરમ રોટલી જઈને આપણે આપીએ, લો જમો જમો, આજે એક વધારે ખવાશે. ભક્તિ સ્તોત્ર ગવાતા જાય અને રોટલી બનતી જાય. યશોદયા સબોધયા સગોપયા સનંદયા યમ સુખે ગદાયકમ નમામિ ગોપકાય ભજે વ્રજે કભંડનમ સહસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદેવનંદનંદનમ. દીકરાઓને પારણામાં ઝુલાવતા જાઓ, ભક્તિ સ્તોત્ર ગાતા જાઓ. રાત્રે સુતા સુતા ઊંઘ ના આવતી હોય, ભક્તિ સ્તોત્ર ગાતા જાઓ. સવારે ઉઠતામાં કામ કરતા જાઓ, કચરો વાળતા જાઓ, ભક્તિ સ્તોત્ર ગાતા જાઓ. જાળા પાડતા હોય, કામ કરતા જાઓ, ભગવાનનું નામ લેતા જાઓ. પણ જ્યારથી આવ્યો મોબાઈલ, પહેલા તું કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. પગ પૃથ્વી પર મૂકતા સમુદ્ર વસને દેવી, પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદસ્પર્શ ક્ષમે. અને હવે થાય સવાર ઉઠતા મારો મોબાઈલ ક્યાં ગયો, અને સીધો મોબાઈલ. અને પછી ચાર્જર ક્યાં ગયું, રાત્રે ચાર્જિંગમાં મૂકવાનું રહી ગયું. આ ચાર્જિંગમાં મૂક્યો હોય તો ચેક કરે ને કોઈ, એટલે લોકો રાત્રે ચાર્જ જ કરતા. મોબાઈલનો પાસવર્ડ ખુલ્લો રાખો. પરિવારના દરેક વ્યક્તિનો એ મોબાઈલનો પાસવર્ડ ખુલ્લો હોવો જરૂરી છે. તમારું જીવન ટ્રાન્સપરન્ટ હોય એ બહુ જરૂરી છે. જ્યોતિષના વિષય તરીકે ઘણા બધા પ્રશ્નો અમારી પાસે આવે છે, અને મોબાઈલથી ઉદ્ભવતા પ્રશ્નો છેલ્લા ઘણા વર્ષોમાં બહુ હવે વધી ગયા છે. અને વ્યાસપીઠનું કામ છે કે તમને સાચી સમજ આપે. એટલા માટે મોબાઈલ બહુ કામની વસ્તુ છે, પરંતુ એ તમારે તમારા માતાથી, પિતાથી, સંતાનથી સંતાડવો પડે. તો સમજી લો કે ક્યાંક આપણા સંબંધોમાં ચોક્કસ કંઈક એવું છે કે જે આ ડિસ્ટન્સ ઊભું કરે છે. એ પરિવારને બગાડશે, એ પરિવારને તોડશે, પરિવારની ભાવનાને તોડશે, લાગણીઓને ઠેસ પહોંચાડશે. અને સોશિયલ મીડિયા એ ટોટલી ફેક દુનિયા છે. એની અંદર બધાને બતાવવા માટે, બીજાને સારા દેખાડવા માટે કૃત્રિમ માયાજાળ છે. એ માયાજાળના આપણે વ્યસની ન થઈએ. જે ઉપયોગી છે એ બધું જ મૂકો, જે તમે કાર્ય કરો એ બધું જ મૂકો, પણ ક્યાંક એવી ચુંગાલમાં ન પડી જાઓ. એના માટે હું કરબદ્ધ પ્રાર્થના કરું કે ખૂબ એલર્ટ રહો. અને બાળકોને પણ મોબાઈલ રાત્રે અમુક વાગ્યા પછી નહીં જ અડકવાનો. અને એટલું જ નહીં, પાસવર્ડ બધા પાસે હોવો જોઈએ. બધા પાસે ફોન છે, પણ છુપાઈને રાખવો પડે એવો ફોન રાખવો પડે. તો એવા તો કયા કામ આપણે કરીએ છીએ? ક્યાંક આપણે આપણા પ્રિય વ્યક્તિને છેતરી તો નથી રહ્યા ને? ખૂબ એલર્ટ રહો. આ ક્ષણિક ભૂલ તમારા ઘર સંસારને, તમારા પરિવારને તોડી શકે છે. કેટલાય પરિવાર આ મોબાઈલના કારણે તૂટી ગયા છે. એટલા માટે આ ફેંક દુનિયામાંથી બહાર નીકળી જે પરિવાર છે એ જ તમારો છે, જે સંતાન છે એ જ તમારા છે. બીજાનો મેલ જોઈને આપણે આપણી ઝૂંપડી તોડવાની જરૂર નથી. જેવા જેવા તમારા છે, અને પરિવારને તમે સાથે લઈને ચાલો, એ બહુ જરૂરી છે. આ રોટલી ગરમ ગરમ આવી ભક્તિ સ્તોત્ર ગાતા ગાતા એક બેને ડાઇનિંગ ટેબલ ઉપર પતિદેવને આપી. પતિદેવે રોટલી તોડી, બોળી અને ખાધી. પછી પત્નીને કહે છે કે આજે દાળમાં બિલકુલ મીઠું નથી નાખ્યું. પત્ની કહે છે તમે દાળની જગ્યાએ પાણીના ગ્લાસમાં રોટલી બોળો છો, તમે મોબાઈલ બાજુમાં મૂકો. આપણે શું ખાઈએ છીએ આ મોબાઈલમાં ખબર નથી પડતી. દાળ કેવી બની છે, શાક કેવું બન્યું છે, એના સ્વાદે ખબર પડતા નથી, કારણ કે એક હાથમાં તો મોબાઈલ જ હોય. અને હાસ્ય કલાકાર અમારા સાઈરામ દવે એવું કે આ નાના છોકરાઓના ડાયપર અને મોબાઈલ આ બેઉ સરખા. થોડી થોડી વારે ચેક કરવું પડે, કઈ આવ્યું છે કે નથી આવ્યું, કઈ આવ્યું છે કે નથી આવ્યું.
વાસ્તવિકતા એ છે. પહેલા કેવા હારડા હતા, દેવનો દીધેલો છે, મારો દેવનો દીધેલો છે. બાળકો પણ પહેલા એવા હતા કે રોજ રાત્રે એમ કે મા મને વાર્તા કે, અને દાદીમાં હોય એ પછી કોઈને કોઈ વાત કે, રોજ એને કઈ નવી વાત આપણે કહેવી પડે. એ બકરીઓની વાત હોય ને કઈ ગોવાળિયાઓની વાત હોય ને કૃષ્ણ ચરિત્રની કથા હોય. અને બાળકો હવે સુવા માટે રાત્રે કહે છે મમ્મી 5 મિનિટ મને મોબાઈલ આપી દે, એક ગેમ મને રમી લેવા દે. અને મા બાપ પણ હવે છૂટવા માટે રહેતો ના, એટલે તું મોબાઈલમાં વિડીયો જો. એટલે આપણે જ એને ટેવ પાડીએ, રહેતો ના હોય, પજવતું હોય નાનું બાળક, એટલે એને મોબાઈલમાં જ કાર્ટૂન બતલાઈએ. પણ આપણે આ બહુ જ ખોટા ટ્રેક પર જઈ રહ્યા છે. અમેરિકામાં એક સ્ટેટની અંદર હમણાં 2 દિવસ પૂર્વે જ ન્યૂઝમાં આવ્યું કે ત્યાં 15 વર્ષની એજ સુધીના બાળકોને મોબાઈલ અને સોશિયલ કોઈ પણ એકાઉન્ટ ઓપન કરવા માટેનો સંપૂર્ણ પ્રતિબંધ બહુ જ સારી રીતે સ્ટ્રિક્ટલી એપ્લાય થાય એવી ત્યાંનો એક નિયમ એમણે બહાર પાડ્યો. અને આ બહુ જરૂરી છે. વિનયપૂર્વકનો ઉપયોગ મોબાઈલનો કરો, એ બહુ જરૂરી છે. નહીં તો આનાથી તમે પોતે પણ દુઃખી થશો, તમારો પરિવાર પણ દુઃખી થશે, અને જે વિશ્વાસ અને જે પ્રેમ પરિવારમાં છે એ ન ગુમાવાય, એ અકબંધ રહે. એના માટે આનાથી ખૂબ એલર્ટ રહો. ભાઈઓ પણ અને બહેનો પણ આ વાત બધાને લાગુ પડે છે, મને ને તમને બધાને. પરંતુ આપણે આની માટે વિચાર કરવો પડશે અને આની માટે આપણે જાગૃતિ લાવવી પડશે.